શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સાયન્સ કોલેજ પાલનપુરમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં CFSE મૂલ્ય એટલે કે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ શક્તિની ગણતરીની ચર્ચા કરી. હવે જોઈશું લઘુ સ્પિન એટલે કે સ્પિન યુગ્મિત અને ગુરુ સ્પિન મુક્ત સંકીર્ણોની ચર્ચા કરીશું. તો જો n સમશક્તિ કક્ષકો હોય અને n ઇલેક્ટ્રોન આવેલા હોય તો તે n અયુગ્મિત ઇલેક્ટ્રોન આપે અને આ ઇલેક્ટ્રોનની સ્થિતિ એકબીજાને સમાંતર રહે એ પ્રમાણે ગોઠવાશે. હવે આવું થવાનું કારણ છે કે કોઈ પણ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે, એની સાથે બીજો ઇલેક્ટ્રોન જો ગોઠવાવો હોય તો એના યુગ્મીકરણ માટે કેટલીક ચોક્કસ શક્તિની જરૂર પડે અને શક્તિની સાથે સાથે ઇલેક્ટ્રોન વિરુદ્ધ પ્રકારનો સ્પિન ધરાવતા હોવા જોઈએ. હવે આ બે કક્ષકો વચ્ચેનો તફાવત જો ડેલ્ટા E જેટલો હોય અને એમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય તો બે પ્રકારની ગોઠવણી શક્ય બને, જે મિત્રો આપણને આકૃતિમાં આપેલી છે. તો E0 જેટલી ઉર્જા ધરાવતો કોઈ પણ ઇલેક્ટ્રોન હોય તો સૌપ્રથમ E0 જેટલી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાશે. ત્યારબાદ જો સમાન સ્પિન ધરાવતો ઇલેક્ટ્રોન હોય તો એ ડેલ્ટા E જેટલી ઉર્જા મેળવી અને એનાથી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં ગોઠવાશે. પ્રથમ કિસ્સામાં આવું થશે તો E જેટલી એની કુલ શક્તિનું મૂલ્ય E બરાબર પ્રથમ ઇલેક્ટ્રોન E0 જેટલી શક્તિ મેળવી અને ગોઠવાય છે, પ્લસ બીજો ઇલેક્ટ્રોન E0 કરતાં ડેલ્ટા E જેટલી વધારે શક્તિ મેળવીને ગોઠવાય છે, તો E0 પ્લસ ડેલ્ટા E જેટલી ઉર્જા મેળવશે અને કક્ષામાં ગોઠવાશે. એ જ પ્રમાણે બીજા કિસ્સામાં E0 જેટલી ઉર્જા મેળવી અને એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. બીજો ઇલેક્ટ્રોન પણ E0 જેટલી ઉર્જા મેળવીને ગોઠવાશે. એની સાથે સાથે E0 કરતાં વધારાની EP જેટલી ઉર્જા મેળવી અથવા તો શક્તિ મેળવી અને યુગ્મીકૃત થશે. તો એવા કિસ્સામાં કુલ શક્તિનું મૂલ્ય E બરાબર 2E0 પ્લસ EP જેટલું થશે. જો બે ઇલેક્ટ્રોન બે જુદી જુદી કક્ષકોમાં ગોઠવાયેલા હોય તો આ ઇલેક્ટ્રોનોના સ્પિન એ સમાંતર થશે. આમ પ્રથમ કિસ્સામાં પરિણામી શક્તિ 2E0 પ્લસ ડેલ્ટા E જેટલી અને બીજા કિસ્સામાં પૌલીના નિયમ અનુસાર એક જ કક્ષકમાં ઇલેક્ટ્રોન યુગ્મિત થાય અને યુગ્મિત થઈ પણ કુલ શક્તિ E બરાબર 2E0 પ્લસ EP થશે, જ્યાં EP એ ઇલેક્ટ્રોનના યુગ્મીકરણ કરવા માટેની શક્તિ છે. બંને કિસ્સામાં ને એકબીજા સાથે સરખાવતા ડેલ્ટા E બરાબર EP જેટલી ઉર્જા થશે. આમ ઇલેક્ટ્રોનના યુગ્મીકરણ માટેની શક્તિ એ EP સ્ફટિક ક્ષેત્ર વિભાજન શક્તિ ડેલ્ટા 0 કે ડેલ્ટા E એ બે પરિબળો સંકીર્ણનો પ્રકાર નક્કી કરવા માટે મહત્વના છે. જો ડેલ્ટા E ગ્રેટર ધેન P એટલે કે યુગ્મીકરણ શક્તિનું મૂલ્ય જો ઓછું હોય તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે અને લઘુ સ્પિનનું નિર્માણ થશે. જો ડેલ્ટા E લેસ ધેન P એટલે યુગ્મીકરણ શક્તિનું મૂલ્ય ડેલ્ટા E કરતાં વધારે હોય તો ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનું પસંદ કરશે અને ગુરુ સ્પિનનું નિર્માણ થશે. આમ શક્તિના મૂલ્યને આધારે નક્કી કરી શકાય સંકીર્ણમાં લઘુ સ્પિનનું નિર્માણ થશે કે ગુરુ સ્પિનનું નિર્માણ થશે, સંકીર્ણ લઘુ સ્પિન ધરાવતો સંકીર્ણ બનશે કે ગુરુ સ્પિન ધરાવતો સંકીર્ણ બનશે. ત્યારબાદ મિત્રો CFSE ના મૂલ્યની ઉપયોગિતાની ચર્ચા કરીશું. તો સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાનો ઉપયોગ એ સંકીર્ણની સ્થિરતા તથા તેમના ભૌમિતિક આકાર સમજવામાં મદદરૂપ થાય છે. એટલે કે CFSE મૂલ્યને આધારે સંકીર્ણ કેટલો સ્થિર હશે એની સ્થિરતા જાણી શકાય અને એના આધારે
એના આકાર એ સમચતુષ્ફલકીય છે કે અષ્ટફલકીય છે એ પણ જાણી શકાશે. પ્રબળ ક્ષેત્ર ધરાવતા સંકીર્ણો અને નિર્બળ ક્ષેત્ર ધરાવતા સંકીર્ણો પરથી સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય તેમજ સમતલીય ચોરસ રચના ધરાવતા સંકીર્ણોના CFSEના મૂલ્યોની શક્તિ અનુક્રમે ડેલ્ટા O, ડેલ્ટા ઓક્ટાહેડ્રલ, ડેલ્ટા T, ડેલ્ટા ટેટ્રાહેડ્રલ માટે તેમજ સમતલીય ચોરસ માટે ડેલ્ટા SP 1.3 ડેલ્ટા 0ના સંબંધને ઉપયોગ કરી અને એના મૂલ્યો મેળવાયેલા છે. ત્યારબાદ એનો પ્રથમ ઉપયોગ જોઈશું તો ઓક્સિડેશનનું સ્થાયિત્વ માટે. તો CFSE મૂલ્યના દ્વારા કેટલીક ધાતુઓના ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં નિશ્ચિત લિગેન્ડો સાથે સંકીર્ણ બનાવીને સ્થિરતા પ્રાપ્ત કરતા હોય છે. એના ઉદાહરણ આપેલા છે તો હેક્ઝા એક્વા કોબાલ્ટ +2 અને હેક્ઝા એક્વા કોબાલ્ટ +3. જે ગુરુસ્પિન નિર્બળ લિગેન્ડ ને અષ્ટફલકીય સંકીર્ણમાં ડેલ્ટા ઓના મૂલ્યની તપાસ કરતા માલુમ પડે કે CO+2 ધરાવતા એક્વા સંકીર્ણમાં ડેલ્ટા 0નું મૂલ્ય -0.8 જેટલું મળે છે, જ્યારે કોબાલ્ટ +3 ઓક્સિડેશનાંક ધરાવતા એક્વા સંકીર્ણમાં ડેલ્ટા 0નું મૂલ્ય -0.4 મળે છે. જે ઉપરથી કહી શકાય કે ડેલ્ટા 0નું મૂલ્ય હેક્ઝા એક્વા કોબાલ્ટ +2 ઓક્સિડેશનાંક ધરાવતા સંકીર્ણને વધારે સ્થાયિત્વ આપે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ આપેલું છે હેક્ઝા એમોનિયા કોબાલ્ટ +2 અને હેક્ઝા એમોનિયા કોબાલ્ટ +3. તો કોબાલ્ટ +3 સંકીર્ણ માટે CFSE નું મૂલ્ય -2.4 ડેલ્ટા 0 છે, જ્યારે કોબાલ્ટ +2 સંકીર્ણ ઓક્સિડેશનાંક ધરાવતા સંકીર્ણ માટે -1.8 ડેલ્ટા 0 છે, જે દર્શાવે છે કે કોબાલ્ટ +3 સંકીર્ણ એ કોબાલ્ટ +2 સંકીર્ણ કરતાં વધારે સ્થાયી છે. આમ CFSE મૂલ્યને આધારે સંકીર્ણની સ્થિરતા નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો સંકીર્ણનું અવકાશીય રસાયણની ચર્ચા કરીશું. તો CFSE દ્વારા સંકીર્ણનું રસાયણ નક્કી કરી શકાય છે. જો ઓક્ટાહેડ્રલના CFSE મૂલ્ય અને ટેટ્રાહેડ્રલના CFSE મૂલ્ય પરથી નક્કી કરી શકાય છે. ઓક્ટાહેડ્રલના CFSE નું મૂલ્ય વધારે હોવાથી ઓક્ટાહેડ્રલ પ્રકારના સંકીર્ણ ટેટ્રાહેડ્રલ પ્રકારના સંકીર્ણ કરતાં વધારે સ્થાયી હોય છે, કારણ કે ઓક્ટાહેડ્રલમાં Ml એટલે ધાતુ અને લિગેન્ડના 6 બંધ હોય છે, જ્યારે ટેટ્રાહેડ્રલના 4 ધાતુ લિગેન્ડ બંધને કારણે ઓક્ટાહેડ્રલની બંધન ઉર્જા વધારે હોય છે. CFSEના મૂલ્ય પરથી સમતલીય ચોરસ પ્રકારના સંકીર્ણમાં અષ્ટફલકીય સંકીર્ણ અને સમચતુષ્ફલકીય સંકીર્ણની સ્થિરતા નક્કી કરી શકાય છે. જે ક્રમ આપણને આપેલો છે જોઈ શકો છો. સમતલીય ચોરસ ગ્રેટર દેન અષ્ટફલકીય ગ્રેટર દેન સમચતુષ્ફલકીય. ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન આવેલા સંકીર્ણ હોય ટેટ્રાસાયનોનિકલ -2 અને ટેટ્રાક્લોરોનિકલ -2 પૈકી સાયનાઇડમાં પ્રબળ લિગેન્ડ હોવાને કારણે ઇલેક્ટ્રોન યુગ્મને કારણે મૂલ્ય CFSE નું મૂલ્ય ઓક્ટાહેડ્રલની સરખામણીમાં વધારે હોવાથી તેનો આકાર સમચતુષ્ફલકીય બની જાય છે, જ્યારે ટેટ્રાક્લોરોનિકલમાં નિર્બળ લિગેન્ડ હોવાને કારણે CFSE નું મૂલ્ય ઓછું હોય છે, અને CFSE નું મૂલ્ય ઓછું હોવાને કારણે એનો આકાર સમચતુષ્ફલકીય બને છે. વધારે મોટું કદ ધરાવતી ધાતુ પ્લેટિનમ પિરિડિનમાં નિર્બળ લિગેન્ડ હોવા છતાં તેમજ ડેલ્ટા 0નું મૂલ્ય ઓછું હોવા છતાં આવી ધાતુઓ સમતલીય ચોરસ રચના બનાવે છે. તેની અન્ય ઉપયોગિતા છે ચુંબકીય ચાકમાત્રાની ગણતરી કરવા માટે. તો ક્રિસ્ટલ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતને કારણે કેન્દ્રીય આયનમાં રહેલા
અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગણતરી કરી અને તેની ચુંબકીય ચાકમાત્રા પણ શોધી શકાય છે. ચુંબકીય ચાકમાત્રા મ્યુ બરાબર √n+2. જો n બરાબર 0 તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 bm. bm એ બોર મેગ્નેટ્રોન એકમ છે ચુંબકીય ચાકમાત્રા. જો n બરાબર 1 હોય તો મ્યુની કિંમત 1.73 બોર મેગ્નેટ્રોન જેટલી મળે. જો n બરાબર 2 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય તો ચુંબકીય ચાકમાત્રા 2.83 બોર મેગ્નેટ્રોન જેટલી મળે. અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 આવેલા હોય તો ચુંબકીય ચાકમાત્રા 3.87 બોર મેગ્નેટ્રોન જેટલી મળે. અને જો ચુંબકીય ચાકમાત્રાની ગણતરીમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા હોય તો ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 4.90 બોર મેગ્નેટ્રોન જેટલું મળે. આમ CFSEના મૂલ્ય પરથી સંકીર્ણ હાયર સ્પિન કે લો સ્પિન છે એ શોધી શકાય છે. CFSEના મૂલ્ય પરથી સંકીર્ણ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય એ પણ નક્કી કરી શકાય છે. કોપર +2માં ડી કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન આવેલા હોય એવો વિન્યાસ ધરાવતા સંકીર્ણમાં CFSEનું મૂલ્ય 1.22 ડેલ્ટા ઓ જેટલું છે, જે સમતલીય ચોરસ ભૂમિતિ દર્શાવે છે. જ્યારે સમચતુષ્ફલકીય માટે 0.6 ડેલ્ટા 0 તેમજ અષ્ટફલકીય સંકીર્ણ માટે 0.18 ડેલ્ટા ઓ દર્શાવે છે. આ ઉપરથી કહી શકાય કે સમતલીય ચોરસ માટે CFSEનું મૂલ્ય વધારે હોવાથી સમતલીય ચોરસ સંકીર્ણ બનાવે છે. આ સંકીર્ણમાં લિગેન્ડ પ્રબળ હોય કે નિર્બળ હોય તેનો કોઈ ફેર પડતો નથી. હવે જોઈશું મિત્રો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતની મર્યાદાઓ. તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત ધાતુ આયનની ડી કક્ષકોનો વિચાર કરે છે. ધાતુ આયનની બાકીની કક્ષકો S, P કે લિગેન્ડની ડી કક્ષકોનો કોઈ વિચાર દર્શાવતો નથી અથવા એના કોઈ પણ પ્રકારના ગુણધર્મોની સ્પષ્ટતા કરતો નથી. CFT લિગેન્ડની સાપેક્ષમાં પ્રબળતાને સંતોષકારક રીતે સમજાવવામાં નિષ્ફળ જાય છે. તે લિગેન્ડોની સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં શા માટે H2O OH કરતાં પ્રબળ ક્ષેત્ર તરફ દર્શાવે છે તેનો જવાબ આપી શકતું નથી. CFT અનુસાર ધાતુ અને લિગેન્ડ વચ્ચે બનતો બંધ સંપૂર્ણપણે આયોનિક હોય છે. તે ધાતુ લિગેન્ડ વિશુદ્ધ રીતે તેમના અંશતઃ સહસંયોજક ગુણને ધ્યાનમાં લેતું નથી. આમ સહસંયોજકતા ઉપર સીધી રીતે આધાર રાખતી બાબત જે છે એ CFT સમજાવવામાં અસમર્થ રહે છે. આ થઈ મિત્રો સ્ફટિક ક્ષેત્રવાદ સિદ્ધાંતની ઉપયોગિતા અને એની નિષ્ફળતાની ચર્ચા. હવે જોઈશું મિત્રો સંકીર્ણ સંયોજનોમાં સમઘટકતાની ચર્ચા કરીશું. થેન્ક યુ.